હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાન શાલા. તો કેમ છે અમારા 12th બોર્ડ વાળા સ્ટુડન્ટ્સ? તો બસ ઘણા બધા છોકરાઓની ડિમાન્ડ હતી કે સર બુસ્ટર બેચ તમે જે લોન્ચ કરી છે એની થોડી વધારે ડિટેલમાં માહિતી આપો. તો આ વિડીયો ઓલરેડી આપણે એકવાર બુસ્ટર બેચની બધી માહિતી આપેલી છે, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને હજી પણ કંઈક નાના મોટા કન્ફ્યુઝન હતા. એના માટે અમારા ઓફિસના નંબર ઉપર વોટ્સઅપ પર ઢગલા બંધ બધા સ્ટુડન્ટ્સના મેસેજ છે અને અમારી ટીમવાળા ઘણા બધા લોકોને સમજાવે છે અને ઘણા બધા સ્ટુડન્ટની ડિમાન્ડ છે કે સર અમારે આ જે પણ સેશન છે કે તમે જે પણ લોન્ચિંગ કર્યું છે અમારે પોતાને નહીં, અમારા વાલીને પણ સમજાવવાનું છે, કેમ કે પૈસા તો ફાઇનલી એમણે પે કરવા છે. તો થોડું વાલીને પણ વધારે સમજાવો, તો ડિટેલમાં સમજાવો. ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે સર આ બધી જે પીડીએફ જે છે એ અમને પીડીએફ મળશે કે બુક હાર્ડ કોપીમાં અમારે ઘરે આવશે, સેશનના ટાઈમિંગ શું હશે, લાઈવ હશે, રેકોર્ડેડ હશે, ક્યારે લેક્ચર હશે, શું કરાવશો તમે, રાઈટ? તો ઘણા બધા પ્રશ્નો હતા. જે સ્ટુડન્ટ્સને ઓલરેડી બધી જ માહિતી મળેલી છે તો એ સ્ટુડન્ટ્સને કદાચ આ વિડીયો ફરી જોવાની કોઈ જરૂર લાગતી નથી. બટ જે સ્ટુડન્ટ્સને સ્પેશિયલી આપણી જે બુસ્ટર બેચ જે 12th બોર્ડ અને ગુજસેટ માટે જે આપણે આ લોન્ચ કરેલી છે એની જે વિદ્યાર્થીઓને વધારે ડિટેલમાં પરફેક્ટ આખી માહિતી જોઈએ છે તો એ સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલ આપણે ડિટેલમાં A to Z માહિતી આપવાના છે કે બધી જ વસ્તુ કે ક્યારે અને શું આ બેચમાં આવવાનું છે, રાઈટ? તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ કે બુસ્ટર બેચનો મેઇન જે આપણો ઇન્ટેન્સ છે એ શું છે. તો બધા જ સ્ટુડન્ટને આવી તકલીફ છે કે સર થિયરી પાર્ટ તો અમારાથી સરસ સારી રીતે થઈ જાય છે, અમને સ્કૂલ કે અમારા કોચિંગમાં ભણેલા છે અને તમે પણ સર યુટ્યુબ પર ઢગલાબંધ વન શોટ વિડીયો મૂકેલા જ છે અને તમે લાઈવ ભણાવો છો, એમાં પણ સમજાઈ જાય છે. થિયરી અમને વાંચવાની, તૈયાર કરવાની છેલ્લા 10-10, 12-12 વર્ષથી અમને પ્રેક્ટિસ છે, પણ એમસીક્યુ જિંદગીમાં અમારે પહેલી વાર આવે છે અને સૌથી વધારે અમને એમસીક્યુમાં જ તકલીફ પડે છે. અને બીજી વસ્તુ છોકરાઓ કે આપણી બોર્ડ અને ગુજકેટ બંને એક્ઝામમાં થઈને જોઈએ તો બોર્ડ એક્ઝામમાં તમારા 50 માર્ક્સ અને ગુજકેટની એક્ઝામમાં 40, એટલે ટોટલ 90 માર્ક્સના તમારા 50 + 40 90 માર્ક્સના તમારા એમસીક્યુ છે. એની સામે 50 જ માર્ક્સની ખાલી થિયરી છે અને થિયરીમાં તો તમે ગમે તેમ કરીને માસ્ટર થઈ જવાના છો, પણ એમસીક્યુમાં સૌથી વધારે છોકરાઓને તકલીફ પડતી હતી, બરાબર? મારાથી જેટલું પણ પોસિબલ થાય એટલું મેં યુટ્યુબ પર તમને ફ્રીમાં ભણાવવાનો ટ્રાય કરેલો જ છે, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું છે કે સર તમે કોઈક સ્પેસિફિક વસ્તુ અમને બહુ જ પ્રોપર વસ્તુ મળી જાય બસ અને જલ્દી અમે એ વસ્તુને ભણી શકીએ એવું કંઈક વસ્તુ લાવો. તો તમારા ડિમાન્ડ પર આપણે છોકરા બુસ્ટર બેચ લોન્ચ કરેલી છે કે જે બોર્ડ અને ગુજકેટ સુધી તમારી ચાલતી રહેવાની છે. તો આ બેચની ઇન્ફોર્મેશન તમને આપવાની છે કે બેચમાં કઈ વસ્તુ શું છે એની ડિટેલમાં આપણે વિગત આપવાની છે. સૌથી પહેલા બધા જ સ્ટુડન્ટ્સને એમસીક્યુ સોલ્વ કરવા માટે છોકરાઓ એક મેઇન વસ્તુ જે જોઈએ ને એ છે નોટ્સ. તો એનું આપણે નામ રાખેલું છે નિંજા નોટ્સ. એ એમસીક્યુ સોલ્વ કરવા માટેની એટલી જબરજસ્ત લખ્યું છે. જો એમસીક્યુ સોલ્વિંગ ક્રિએટિવ ટ્રિક્સ એન્ડ ટિપ્સ, બધી એટલી જબરજસ્ત બધી ટ્રીક આપેલી હશે એમાં, સમજાય છે? તમને 1-2 સેમ્પલ બતાવું છે કે કોઈ પણ ટાઈપના એમસીક્યુ કેવી રીતે સોલ્વ થાય એવી આખી તમને બધા જ ચેપ્ટરની એક પીડીએફ તમને મળશે જેમાં તમને બધું જ આટલું સરસ મસ્ત કલરફુલ બધું આપેલું છે. જેમ કે અહીંયા કોઈક ઉત્કલન બિંદુનો ક્વેશ્ચન તમારે સોલ્વ કરવો છે તો એટલી મસ્ત ટેકનિક આપી છે કે જસ્ટ તમે આ નોટ્સ વાંચો એટલે ઉત્કલન બિંદુના બધા જ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. ભાઈ આ રીતે ઉત્કલન બિંદુ જે છે એમાં સૌથી પહેલા કાર્બનની સંખ્યા ગણો, એમાં પછી આગળ 2 સ્ટેપ આ રીતે પડે, પછી સવર્ગાંક 6 હોય નિર્બળ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ, સવર્ગાંક 4 હોય તો ચતુષ્ફલકીય, કયા પ્રકારના સંકરણ થશે, બધી જ વિગત ડિટેલમાં તમને નોટ્સ પહેલા તો પીડીએફ નોટ્સ તમને મળવાની છે. હવે પીડીએફ નોટ્સ તો તમને મળી ગઈ છે, રાઈટ? આ ટાઈપની બધી કલરફુલ, જો એટલું મસ્ત તમારા માટે એટ્રેક્ટિવ બનાવેલું છે કે તમારી તબિયત ખુશ થઈ જવાની. એમ તમને એમ થાય કે બાકી સર આટલું જબરજસ્ત નોટ્સ ને આટલી જબરજસ્ત વસ્તુ અમને ક્યાંય આજ સુધી મળી નથી. તો બસ એવી જબરજસ્ત વસ્તુ તમને આમાં નિંજા નોટ્સ આપવાની છે. નોટ્સ તો મળી ગઈ, પણ એમાં મને પણ હજી વધારે એવું લાગ્યું કે છોકરાઓને કઈ વસ્તુ કેવી રીતે ક્યાં ઉપયોગ કરવી ને એ હજી પણ કદાચ સમજાશે નહીં. એટલે એના માટે નોટ્સની સાથે વિડીયો નોટ્સ પણ, એટલે કે એક વસ્તુ, એક લાઈન, એક શબ્દ હું પોતે તમને સમજાવતો હોઈશ. એના તમને વિડીયો મળશે દરેક ચેપ્ટરના કે ભાઈ આ ટોપિકમાંથી આ રીતે ક્વેશ્ચન પૂછાય છે ને આ રીતે એની સોલ્વ કરવાની આવી એની ટેકનિક છે કે તમે આ રીતે આ નોટ્સને અહીંયા વાપરશો એટલે આ રીતે આ ટાઈપના ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જાય. તો એ ટાઈપની પીડીએફ નોટ્સ અને વિડીયો નોટ્સ બંને નિંજા નોટ્સ તમને મળવાની છે. એટલે હથિયાર પણ મળશે અને હથિયાર ચલાવતા પણ શીખવાડવામાં આવશે. ચલો, હથિયાર ચલાવતા શીખી ગયા એના પછી ક્વેશ્ચન્સ આપણી પાસે જોશે તો માર્કેટમાં છોકરાઓ ઘણા બધા પબ્લિકેશન છે કે જેમાં એક જ ચેપ્ટરમાં 300 ક્વેશ્ચન, 400, 500, 600
700 ક્વેશ્ચન એક ચેપ્ટરમાં હોય એવા બુક્સ માર્કેટમાં મટીરિયલ મળે છે. પણ મને એમ થયું કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ હવે એક ચેપ્ટરમાં એની કેપેસિટી હોય નહીં અને એક ચેપ્ટરના 500-700 ક્વેશ્ચન કરે તો ક્યારે પૂરું થાય આટલું બધું. અને 500-700 માંથી ગણતરીના માંડ 100-150-200 ક્વેશ્ચન કંઈક કામના હોય. બાકીના બધા એકદમ ઇઝી કાં તો બહુ જ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન હોય. તો દરેક ચેપ્ટરના આટલા બધા ક્વેશ્ચન આપણે પ્રિપેર કેવી રીતે કરી શકીએ? તો મેં મારા જેટલા પણ સ્ટુડન્ટ છે એમના માટે એક જોરદાર વસ્તુ નવી બનાવી, કોન્સેપ્ટ બૂસ્ટર. તમારા જે પણ બધા કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટને બૂસ્ટ કરે, ધક્કો મારે એ ટાઈપના. એમાં શું આવશે તો કે એમાં તમને મળશે ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ. દરેક ચેપ્ટરમાં દરેક ચેપ્ટરના ટોપિક વાઇઝ મોસ્ટ આઈએમપી 50 થી 100 ક્વેશ્ચન. એ ચેપ્ટરના મેં અમુક ચેપ્ટરમાં 50, અમુકમાં 60, અમુકમાં 70 એવા ક્વેશ્ચન સિલેક્ટ કર્યા છે કે બસ એટલા ક્વેશ્ચન તમે શાંતિથી બેસીને કરો, 110% તમે ચેપ્ટરના માસ્ટર થઈ જાઓ. અને એકલા ક્વેશ્ચનની પીડીએફ નહીં તો એ બધા જ ક્વેશ્ચનનું લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન. હવે અમારે કદાચ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને લેજેન્ડ એટલે ખબર ના હોય, તો લેજેન્ડ એટલે સમજો કે ભાઈ નાના છોકરાઓ સોલ્વ કરતા એવી રીતે નહીં, ડાયરેક્ટ આમ ટેકનિક વાળું. તમે કોઈ પણ બુક લેશો તો દરેક બુકમાં ક્વેશ્ચન હોય, એનું નીચે સોલ્યુશન છે. પણ એ સોલ્યુશન આવ્યું કેવી રીતે, આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાની ટેકનિક શું છે, એ બુક તમારી સાથે કોઈ દિવસ વાત નહીં કરે. એ બોલશે નહીં કે જો બેટા આ ટાઈપના ક્વેશ્ચન પહેલા આવી રીતે પૂછાયા હતા, આ રીતે સોલ્વ કરવાના. પણ હું દરેક ક્વેશ્ચન શાંતિથી તમને બધા જ ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. એટલે આપણા જે પણ સ્ટુડન્ટ છે મહારથી બેચ, એ 1.0 હોય કે આ વર્ષના 2.0 વાળા બધા જ સ્ટુડન્ટ શું કરે છે, એમની પાસે પીડીએફ જે છે એની પ્રિન્ટ કરાવી લે છે અને એક ક્વેશ્ચન અજય સર કેવી રીતે સોલ્વ કરાવે છે. મારી પાસે એ બધા ક્વેશ્ચન સોલ્વ કરવાની જેટલી જબરજસ્ત બેસ્ટ જે ટેકનિક છે ને ટેકનિક દરેક ક્વેશ્ચનમાં હું આપતો હોઉં છું કે આ ટાઈપના ક્વેશ્ચન છોકરાઓ આ ટેકનિકથી, શોર્ટકટ ટેકનિકથી સોલ્વ થાય. કેમ કે આ બધા ક્વેશ્ચન તમે જિંદગીમાં પહેલી જ વાર જોવો છો. મતલબ કે તમારે 12th સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ટાઈમ ભણ્યા છો ને, તો તમે ફર્સ્ટ ટાઈમ જ તમે જોઈ રહ્યા છો. અને આની આ વસ્તુ અમે છેલ્લા 10-10, 12 વર્ષથી કરીએ છીએ. એમાં અમે સ્પેશિયલ એવી બધી ટેકનિક ડેવલપ કરેલી છે કે છોકરાઓને બસ ક્વેશ્ચન જુઓ. તમે યુટ્યુબ પર ઢગલાબંધ વિડીયો જોયેલા છે, રાઈટ? કે ક્વેશ્ચન આપણે ઉપર આપેલો હોય, નીચે સોલ્યુશન લખવાની પણ જરૂર પડતી નથી. વિદ્યાર્થીઓને સંતોષ માટે લખું છું, બાકી આમ ક્વેશ્ચન જો એ ટેકનિક છે. તમે યુટ્યુબ પર ઘણા બધા ખેબી ભાઈ છે એના વિડીયો જોયા છે, આમ એમ પહેલા લાંબુ સોલ્યુશન જો, એના કરતા એકદમ ઇઝી છે ભાઈ, ટીશ એમ કરી. તો એ ટાઈપની દરેક ક્વેશ્ચન સોલ્વ કરવા માટેની ટેકનિક આપેલી હશે. પ્લસ એમાં અમે લાસ્ટ 10 વર્ષના થોડાક અઘરા, કદાચ પેપર અઘરું આવે તો JEE અને નીટના પણ બધા જ નહીં, પણ ગુજરાત બોર્ડ લેવલના જ હોય કે ગુજકેટ લેવલના જ ક્વેશ્ચન હોય, બહુ જ અઘરા નહીં. એ લેવલના બધા ક્વેશ્ચન પણ એમાં મેં એડ કરવાનો અલગ કોમ્પિટિટિવ એક્ઝામના સિલેક્ટ કરીને મૂકેલા છે. એટલે તમને એની પણ પ્રેક્ટિસ મળે. અને અહીંયા લખ્યું છે લર્ન એની ટાઈમ એનીવેર. ભાઈ અમારો ગુજરાતનો ગમે તે સ્ટુડન્ટ, ગુજરાતના જે પણ કોઈ ગામડે બેઠો છે, એ બિચારો વિદ્યાર્થીને કદાચ સારા ટીચર મળતા નથી, સારી સ્કૂલ નથી, સારા કોચિંગ નથી, તો એ એના ઘરે બેસીને એના ટાઈમે, એ રાત્રે 12 વાગે વાંચવા બેઠો છે, વહેલી સવારે 4 વાગે વાંચવા બેઠો છે, બપોરે વાંચવા બેઠો છે, અને એને કોઈ પણ ક્વેશ્ચન જો છે, ડાઉટ આવે છે, કોઈ ચિંતા કરવાની. મોબાઈલ લો, એપ્લિકેશન ચાલુ કરો, ક્લિક કરો, બંદા આપકે ઘર હાજર હો જાય. મતલબ કે દરેક ક્વેશ્ચનમાં હું આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય એની બેસ્ટ ટેકનિક બધી તમને આપેલી હોય છે. એટલે આટલું તમે સોલ્વ કરશો ચેપ્ટરના તમે માસ્ટર. પણ હજી પણ વધારે એનાથી આગળ એક સ્ટેપ શું, તો કે તમને છેલ્લા 10 વર્ષના ગુજરાત બોર્ડના બધા જ PYQs તમને આપવામાં આવશે, જૂના વર્ષોના ક્વેશ્ચન, કે દરેક ક્વેશ્ચન સેલ્ફ પ્રેક્ટિસ માટે, કે તમે આ બધા ક્વેશ્ચન જોયા, નોટ્સ તમે બધી શીખી સમજી, હવે પોતાની રીતે થોડો ટ્રાય કરો કે તમને આ બધા ક્વેશ્ચન સોલ્વ કરતા આવડે છે કે નહીં. તો ગયા વર્ષે પણ આપણે આ બેચ લોન્ચ કરી હતી, આ વર્ષે પણ આખું વર્ષ આ બેચ ચાલી. બધા જ સ્ટુડન્ટ્સનો એક્સપિરિયન્સ કહે છે કે 10 વર્ષના ક્વેશ્ચનમાં એકાદ બે ક્વેશ્ચનમાં ક્યાંક નાનો મોટો એમને ના સમજાતો એવો ડાઉટ હોય, બાકી ડાઉટ આવતા જ નથી. અને ડાઉટ આવે તો આનું આપણે લાઈવ ડાઉટ સોલ્વિંગ રાખવાના છે. જેવી રીતે તમે ગૂગલ મીટ, ઝૂમ પર તમે વિડીયો લેક્ચરમાં જોઈન થાવ છો ને, એમ ગુજરાતમાં ખાલી એકમાત્ર આપણી એપ્લિકેશન એવી છે કે જ્યાં એકલું ચેટ નહીં, એકલો ઓડિયો નહીં, ઓડિયો વિડીયો બંને જ સમજાય છે. એક જ એપ્લિકેશન એવી છે, એક જ આપણે એવા છે કે એવી કંપની સાથે આપણું ટાઈઅપ કરેલું છે કે એકલું તમે કોમેન્ટમાં લખો કે ચેટમાં લખો એનાથી સોલ્યુશન નહીં, તમે બોલીને વિડીયો થ્રુ મારી સાથે તમે વાત કરી શકશો. એવી રીતે આપણે લાઈવ ક્લાસીસ આપણે બધા જ ડાઉટ સોલ્વિંગ માટે ગોઠવેલા છે. એના પછી તમને આમાં બધા જ ચેપ્ટરની ટેસ્ટ સિરીઝ મળશે.
બોર્ડ લેવલ ટેસ્ટ સિરીઝ અને ગુજકેટ લેવલ ટેસ્ટ સિરીઝ, એનું આપણે નામ રાખેલું છે અગ્નિ પરીક્ષા ટેસ્ટ સિરીઝ, કે તમારી અગ્નિ પરીક્ષા છે. અને આમાં તમને ફાયદો શું છે? ઓનલાઈન તમે એપ્લિકેશનમાં ટેસ્ટ આપો એટલે તમને આટલા ફીચર્સ મળશે. એમાં તમે જેવું ટેસ્ટ આપો એટલે ટેસ્ટ રિઝલ્ટ એનાલિસિસ તરત તમને તમારો સ્કોર ખબર પડી જાય. આટલા બધા વિદ્યાર્થીઓ ઓલ ઓવર ગુજરાતમાંથી કેટલા બધા છોકરાઓ જોઈન થયા છે, આંકડો મારાથી બોલાયો નથી અને હજી જોઈન થતા જ જાય છે. અને નેક્સ્ટ આવનારા દિવસોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે જોઈન થાય છે અને દરેક વિદ્યાર્થીઓનો અનુભવ જબરજસ્ત જ છે. તો આટલા બધા વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપે છે, એમાં તમારો રેન્ક ક્યાં છે, તમારા કેટલા પર્સન્ટેજ, કેટલા સાચા, કેટલા ખોટા. ગુજકેટ જેવી ટેસ્ટ જ્યારે સિરીઝ સ્ટાર્ટ કરીશું તો એમાં નેગેટિવ માર્કિંગ સાથે બસ વિદ્યાર્થી એના ટાઈમે એના ઘરે બેસીને ટેસ્ટ આપે, સબમિટ પર ક્લિક કરે, ઇન્સ્ટન્ટ એક જ સેકન્ડમાં એને આ બધા જ અલગ અલગ ટાઈપના તમને રિઝલ્ટ મળી જાય. જો કેટલા સાચા, કેટલા ખોટા, બધું ચાર્ટ, આ તે કેટલા ટાઈમમાં તમે કમ્પ્લીટ કર્યું, બધી જ વસ્તુ ડિટેલમાં તમને એનાલિસિસ મળે. પ્લસ હવે જ્યારે ગુજકેટ આપણી એક્ઝામ આવવાની છે, તમને બધાને ખબર છે કે આ વર્ષે બોર્ડ એક્ઝામ પૂરી થાય પછી ગુજકેટ અને બોર્ડ એક્ઝામને વચ્ચે માત્ર 7 જ દિવસ એમણે આપેલા છે. એમાં તમે જો ફૂલ સિલેબસના 1-2 ટેસ્ટ, આખા કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોના ભેગા તમે 1-2 ટેસ્ટ આપો, એવી પણ આપણે પ્રેક્ટિસ કરવી પડશે. તો ગણતરીના 4-5-6 દિવસમાં તમારે આખો જ સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે, જે પોસિબલ નથી. એટલે હું મારી મહારથી બેચના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે કે બુસ્ટર બેચમાં જે પણ સ્ટુડન્ટ્સ જોઈન થવાના છે કે જે ઓફલાઈનના છે, બધાને જ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગુજકેટની પ્રેક્ટિસ અત્યારે જ કરાવું છું. એનાથી 2 ફાયદા. ગુજકેટની પ્રેક્ટિસ તો પૂરી થઈ જ જવાની છે, સાથે સાથે કે ભાઈ ગુજરાત બોર્ડ લેવલના તમે કોન્સેપ્ટ બુસ્ટરના ક્વેશ્ચન કર્યા, પીવાયક્યુઝના ક્વેશ્ચન કર્યા, પણ છતાં પણ કદાચ પેપર અઘરું આવે તો ભાઈ અમારા છોકરાઓએ છેલ્લા 15 વર્ષના લખેલું છે, લાસ્ટ 15 યર્સ, છેલ્લા 15 વર્ષના એ ચેપ્ટરના ગુજકેટના પણ ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. એટલે એક જ ચેપ્ટરના કોન્સેપ્ટ બુસ્ટરના ક્વેશ્ચન કરે છે, છેલ્લા 10 વર્ષના પીવાયક્યુઝ કરે છે, છેલ્લા 15 વર્ષના ગુજકેટના ક્વેશ્ચન કરે છે. એટલે આવનારા 2 મહિનામાં તમને એમસીક્યુની એટલી જબરજસ્ત પ્રેક્ટિસ થઈ જવાની છે, રાઈટ. અને હું કહું છું લખીને રાખો, જ્યાં પણ લખવું હોય ત્યાં, કે તમારા જો એમસીક્યુમાં માર્ક્સ આવશે ને તો જ તમે મેરિટમાં ઉપર જશો. થિયરીમાં તો ભલા છોકરાઓ ફોડી લેવાના છે, કેમ કે બધા જ છોકરાઓને સમજો કે ધારો કે તમે 80% ઉપરની રેન્જમાં છો, તો ગુજરાતમાં હજારો છોકરાઓ 80% ઉપરની રેન્જમાં છે, ને એ બધાને પણ તમારી જેમ પહેલા ધોરણથી અત્યારે 12મા ધોરણ સુધીનો છેલ્લા 12 વર્ષનો થિયરી ગોખવાનો એક્સપિરિયન્સ છે. એટલે ગોખી તો બધા જ શકવાના છે. મેઇન જે બાજી મારી જશે ને એમસીક્યુ વાળા પાર્ટમાં બાજી મારી જવાના છે. કદાચ તમને એવું લાગે કે સર એમનો એમસીક્યુનો કોર્સ છે એટલે એવું વાત કરે છે, તો કોઈ ચિંતા નહીં. તમે અત્યાર સુધી જેટલી પણ તમારી એક્ઝામ આપી એમાં તમે જોજો, જે ટેસ્ટમાં તમારા એમસીક્યુમાં માર્ક્સ આવ્યા છે એમાં ઓટોમેટિક રિઝલ્ટ વધારે છે, એમસીક્યુને લઈને જ તમારું રિઝલ્ટ ઓછું આવે છે. અને તમને પણ ખબર છે કે થિયરીમાં તમે ફોડી લેશો, એમસીક્યુમાં થોડી તમને તકલીફ પડવાની છે. તો આ એવી પ્રેક્ટિસ છે કે બોર્ડ અને ગુજકેટ બંનેનું તમારું રિઝલ્ટ ઊંચું આવશે. એમાં પણ આપણે જો લખ્યું છે લાઈવ ઝૂમ ક્લાસીસ, એમાં પણ તમને નિંજા નોટ્સ, લાસ્ટ 15 યર્સના બધા ક્વેશ્ચન, એના પણ ડાઉટ સોલ્વિંગ, એની પણ ટેસ્ટ સિરીઝ બધું જ મળવાનું છે. આટલાની સાથે તમને ફ્રી શું મળવાનું છે, તો કે બધા જ ચેપ્ટરના બધા જ ટોપિકના વિડીયો લેક્ચર યુટ્યુબ પર જે વન શોટ અપલોડ કરેલા છે એ તો યુટ્યુબ પર છે, એના સિવાયના અમારી જે મહારથી બેચ ચાલે છે એમાં એક ચેપ્ટરમાં જે અમે 8-8, 10-10, 12-12, 15-15 કલાક જે ચેપ્ટર આખા ભણાવ્યા હોય બધા જ લેક્ચર. એટલે કદાચ કોઈક સ્ટુડન્ટ્સને એમ સર મારો થિયરી વાળો ભાગ પણ વીક છે, તો બેટા ફ્રીમાં મળે છે. કદાચ કોઈકને એવું લાગે કે સર ખાલી એમસીક્યુ કોર્સ છે, નહીં, તમને થિયરીનો પણ કોર્સ છે, અને થિયરીનો કોર્સ તમને એમાં ફ્રીમાં મળે છે. કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ચેપ્ટરના કોઈ પણ ટોપિકમાં પ્રોબ્લેમ છે તો યુટ્યુબ પર તો વન શોટ છે, ફાસ્ટ ટ્રેક સિરીઝ ચાલતી જ રહેવાની છે. પણ મારી રાહ જોવી ન હોય અને અત્યારે તૈયારી કરવા બેસવું છે, અત્યારે રાત્રે વહેલી સવારે તૈયારી કરવા બેસવું છે, ચેપ્ટર ભણવું છે, ઇન્સ્ટન્ટ એ જ મિનિટે એપ્લિકેશનમાં જાઓ, બધા જ લેક્ચર તમારા માટે જબરજસ્ત સ્ટાઇલમાં. આપણી ભણાવવાની સ્ટાઇલ કેવી છે તમને ખબર તો છે જ, એ બધા જ વિડીયો મસ્ત તમને મળી જશે. પ્લસ જેટલી પણ આઈએમપી થિયરી મેં તમને આપી છે, બધી જ આઈએમપી થિયરીનું સોલ્યુશન પણ તમને આપવામાં આવશે, રાઈટ. તો આ વસ્તુ તમને ફ્રીમાં મળવાની છે. હવે મેઇન કે ભાઈ સર આ બેચ સ્ટાર્ટ ક્યારે થશે, તો બેચ આપણી સ્ટાર્ટ થવાની છે 1 જાન્યુઆરીથી. લાઈવ બેચ રહેવાની છે. વીકમાં કેટલા દિવસ? વીકમાં
આખું શેડ્યુલ તમને આપશે કે અમુક દિવસો તમારે ઘરે બેસીને હોમવર્ક કરવાનું હોય છે અને અમુક દિવસોમાં તમારે લાઈવ સેશનમાં જોઈન થઈને તમારા જે પણ કોઈ ડાઉટ્સ છે એ બધા ડાઉટ્સ આપણે લાઈવ સેશનમાં બધા જ તમારા ગુજકેટના પીવાયક્યુઝ છે, ગુજરાત બોર્ડના પીવાયક્યુઝ છે, એ બધું જ લાઈવ સેશનમાં લેવામાં આવશે. સાંજે 6:15 વાગે 6:15 બરાબર, સાંજે 6:15 વાગ્યાનો લેક્ચર હશે. 1 જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે. ઓનલી 999માં તમને કેટલી વસ્તુ મળે છે તો જુઓ, જસ્ટ આ બુસ્ટર બેચ ઓનલી 999, એમાં જે પ્રાઇસ છે એમાં 50% અત્યારે ઓફ ચાલે છે અને ઓનલી 10 રૂપીઝ પર ડે. તમે જોશો તો સમજો કે 999,000 રૂપિયા છે અને આવતા 3 મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, બરાબર ને? તો માર્ચ એન્ડિંગમાં તમારી ગુજસેટ છે તો ત્યાં સુધી 3 મહિના સુધી તમે જસ્ટ આ જોશો તો લગભગ રોજના અંદાજે 10 રૂપિયાની આસપાસ તમને પડે છે. તો 10 રૂપિયામાં તમે બધા જ આખા કેમિસ્ટ્રીની તમને જબરદસ્ત સુપર તમે નિંજા નોટ્સ વાંચી શકો છો, એનું વિડીયો જોઈ શકો છો, કોન્સેપ્ટ બૂસ્ટર તમે જોઈ શકો છો, દરેકે દરેક એમસીક્યુનું સોલ્યુશન જોઈ શકો છો, પીવાયક્યુઝ, ક્રેશ કોર્સ, ટેસ્ટ તમે આપી શકો છો, લાઈવ લેક્ચર ભરી શકો છો. હવે એક દિવસમાં 10 રૂપિયામાં તમને આટલી બધી વસ્તુ મળે છે, રાઈટ? આ હું ધારું તો ફ્રીમાં પણ કરી શકું એમ છું, પણ મેં ઘણી બધી વાર જણાવેલું છે કે ભાઈ ફ્રીમાં મળેલી વસ્તુની ખાસ આપણને કિંમત હોતી નથી. અને મેઇન વસ્તુ કે આટલા બધા છોકરાઓ એપ્લિકેશનમાં ભણે તો એપ્લિકેશન ફ્રીમાં ચાલતી હોય નહીં. કોઈ કંપની એ આખી એપ્લિકેશન મેનેજ કરે છે, એનું સર્વર હોય તો કંપનીની કોસ્ટ, સર્વર કોસ્ટ, અમારી ટીમ જ્યાં બધી એની પાછળ મહેનત કરે છે. તો આ જે પણ પ્રાઇસ છે લગભગ મારા ભાગે કંઈક 200-300 રૂપિયા કદાચ આવતા હોય, તો બાકી તો ઘણો બધો કોસ્ટ બધો એમાં જ અમારો જતો હોય છે. પણ બસ જે વિદ્યાર્થીઓને એમ હોય કે કંઈ નહીં યુટ્યુબ પરથી ફ્રીમાં ભણી લઈશું કે હવે બીજો ખર્ચો ક્યાં કરવો, તો અત્યારે હું તમને કહીશ તો એવું લાગશે કે સરને એમનો કોર્સ ચલાવવો છે એટલે આ વાત કરે છે. કદાચ હવે કયા ટાઈમે ભગવાન કોને શું વિચાર આપે એ વિદ્યાર્થી ઉપર છે. કદાચ તમને આવો વિચાર આપ્યો તો તમારા 1000 રૂપિયા કદાચ બચી જશે અને કદાચ તમે 999 નાખીને એકવાર કોર્સમાં જોઈન થઈ ગયા અને હું કહું છું તમારા 10 માર્ક્સ પણ વધ્યા ને તો મેરિટમાં કેટલો ફરક પડશે ને ક્યાં એડમિશન મળશે એ ધીરે ધીરે તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ બોર્ડ એક્ઝામ, ગુજસેટ આપશો, એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે ત્યારે રિયલાઇઝ થશે કે અહીંયા ફીમાં સમજાય છે 2 લાખ, 5 લાખ, 10 લાખ વધારે આપવા પડે એના કરતાં 1000 રૂપિયાના કોર્સમાં ક્યાંક જોઈન થયા કાં તો જે કેમિસ્ટ્રીના પેપરના દિવસે જે ટેન્શન આવશે ને તે દિવસે 1000 રૂપિયા ભરશો તો તે દિવસે મારી પાસે એવી કોઈ સિસ્ટમ નથી કે હું તમને આશીર્વાદ આપું, તમને બધું જ આવડી જાય. મહેનત કરવાની છે ને તો લાઈવ ક્લાસમાં તમે ને હું ભેગા થઈને કહે કે ભાઈ તોડી નાખો, ફોડી નાખો, ભૂકો કરી નાખો, એમ ભાઈ એક એક વસ્તુ પાછળ આપણે ડિટેલમાં બધું કામકાજ કરવાના છીએ. તો બસ જે સ્ટુડન્ટ્સને જોઈન્ટ થવું હોય ફટાફટ જલ્દીથી તમે જોઈન્ટ થઈ જજો. હવે જોઈન્ટ થવા માટેની પ્રોસેસ પણ તમને શોર્ટમાં સમજાવી દઉં. પહેલાં તો ભાઈ જે આ ગુજસેટ અને એનો કોર્સ છે, તમારા જે 2-5 નાના મોટા પ્રશ્નો હોય છે તો એમાંથી લગભગ બધા પ્રશ્નો મેં કવર કર્યા. ફરી રિપીટ કરી દઉં, 1 જાન્યુઆરીથી બેચ સ્ટાર્ટ થશે, સાંજેનો ટાઈમ હશે, બધી જ PDF તમને મળશે. આ બધી બુકની તમારા ઘરે ડિલિવરી થશે નહીં કેમ કે 999 રૂપિયામાં જો મેં બુક હાર્ડ કોપીમાં પ્રિન્ટ કરીને મોકલીએ તો અમારાથી પોસિબલ થાય નહીં. અને બીજી વસ્તુ આટલા બધા છોકરાઓ જોઈન કરે છે, કોણ કેટલા વાગે ક્યારે જોઈન કરે તો અમારે આખું સાઈડમાં એક કુરિયર સર્વિસ જેવું કામકાજ અમારે ચાલુ કરવું પડે. આટલા બધા વિદ્યાર્થીઓને એડ્રેસ લેવાના, મોકલવાનું, પહોંચ્યું ના પહોંચ્યું એના કરતાં બેટર છે કે તમને દરેકે દરેક PDF મળી જશે. દરેકે દરેક PDFની તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી શકશો. બીજા કોઈ પણ કોમ્પ્યુટર સિસ્ટમમાં તમારે PDF વાંચવી હોય તમે વાંચી શકશો, જોઈ શકશો. પ્રિન્ટ કરાવી હોય તો તમે પ્રિન્ટ પણ તમે કરાવી શકશો. સર આમાં રેકોર્ડિંગ આવશે કે લાઈવ ક્લાસ આવશે તો અમુક વસ્તુ કે જે તમારે પોતે બેસીને શીખવાની છે. દરેકે દરેક મને ખબર નથી કે તમે કયું ચેપ્ટર ક્યારે સોલ્વ કરવા બેસવાના છો, કેટલા વાગે બેસવાના છો અને એ વખતે તમને કોઈક ડાઉટ આવે છે તો એ એક ક્વેશ્ચનને લઈને તમારે અટકી રહેવું પડે. એની સિવાયના આગળના બીજા બધા ક્વેશ્ચન તમને આવડે નહીં, એ ટોપિક આવડે નહીં તો તમારા માટે એ ફેસિલિટી આપી છે કે તમે તમારા ટાઈમે ગમે ત્યારે એ ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ શકવાના છો કે જે બેઝિક તમારો કન્સેપ્ટ સ્ટ્રોંગ કરવા માટેના જે કોન્સેપ્ટ બૂસ્ટરના ક્વેશ્ચન છે. કન્સેપ્ટ સ્ટ્રોંગ થઈ ગયો એના પછી લાઈવ ક્લાસીસમાં આપણે ગુજરાત બોર્ડ અને ગુજકેટના PYQ સોલ્વ કરીશું. એવરી વીક તમને શેડ્યુલ આપી દેવામાં આવશે કે આ વીકમાં આ 2 ચેપ્ટરના ગુજરાત બોર્ડ અને ગુજકેટના PYQs અને એના સેશન લાઈવ ઝૂમ સેશન થવાના છે. લાઈવ ઝૂમ સેશન ક્યાં થશે? તમે કોર્સ જોઈન કરશો એટલે તમને કોર્સમાં જ તમને અંદર મળી જશે. તમે જેવો કોર્સ જોઈન કરશો એટલે કઈ વસ્તુ ક્યાં છે, કેવી રીતે એનો યુઝ કરવાનો, લાઈવ ક્લાસ ક્યાં છે એના માટે ઓટોમેટિક તમને એક વિડીયો અહીંયાથી અમારી
ટીમ દ્વારા મોકલવામાં આવશે. તમે જોશો ને પરફેક્ટ તમને સમજાઈ જશે કે એપ્લિકેશન આપણી કેવી રીતે ચાલે છે, એમાં કઈ વસ્તુ ક્યાં પડી છે અને એને કેવી રીતે ડાઉનલોડ કરવાનું, કેવી રીતે પ્રિન્ટ કરાવવાની, શું કરવાનું, A to Z ઇન્ફોર્મેશન. બરાબર, અમારો આખો વર્ષ કોર્સ ચાલ્યો જ છે. તો જે પણ કોઈ વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે છેલ્લા 2 વર્ષમાં, એ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયેલા હોય અને એવી રીતે બહુ સરસ ગોઠવેલી એક એપ્લિકેશન છે. તમે જોઈન કરશો, બધી જ વસ્તુ તમને મસ્ત મળવાની છે. અને તમે યુટ્યુબ પર જોવો છો કે આટલા બધા વિદ્યાર્થીઓ જોઈન થયા હોય છે, તો એક પણ વિદ્યાર્થી જોજો કોઈ પણ જગ્યાએ નેગેટિવ કોમેન્ટ લખતો નથી કે આ બેચ સારી નથી, ભંગાર છે, ખરાબ છે. કેમ કે એમને પણ દિલથી મનાવ્યું કે ભાઈ અમે જે જગ્યાએ 20, 25, 30 એક સ્ટુડન્ટ્સ લાગે છે 2-2 લાખ રૂપિયા ફી ભરતા હોઈએ છીએ અને એમાં નથી મળતું, એ જ વસ્તુ અમને 4000, 3000, પછી આપણે પ્રાઇસ 2000 કરીને હવે ખાલી માત્ર 1000 રૂપિયામાં એ વસ્તુ આ સર 3 મહિના 1000 રૂપિયામાં ભણાવે છે. રાઈટ, અને એ પણ તમને તમારા ઘરે બેસીને તમે તમારા ટાઈમે ભણી શકો એવી રીતે તમને ભણાવવામાં આવે છે. તમે કદાચ મોટા ક્લાસરૂમમાં તમારા ટ્યુશનમાં કોઈ ડાઉટ પૂછી શકો નહીં, ત્યાં શરમ લાગે, પણ અહીંયા બધા છોકરાઓ ઓપનલી ડાઉટ પૂછી શકે છે. કેમ? કેમ કે અહીંયા જેટલા પણ ઓનલાઈનમાં જોઈન થયા છે કોઈ કોઈને ઓળખતું નથી અને પૂછવામાં કોઈ શરમ લાગે નહીં, કેમ કે ઘરે આપણે એકલા જ બેઠા છીએ. તો બિંદાસ તમે થઈ અને મને દરેક તમારા નાના મોટા જે પણ પ્રશ્નો છે, ડાઉટ છે, તમે પૂછી શકો છો. પૂછે છે વિદ્યાર્થીઓ અને જબરજસ્ત બધાને સોલ્યુશન મળે છે. તો આ તમારા જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો હતા એ બધા કવર કરી લીધા. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્લે સ્ટોર પર ક્રિએટિવ કેમિસ્ટ્રી નામથી તમે સર્ચ કરશો. બરાબર, એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે તમે એપ્લિકેશનમાં તમને આ ટાઈપનો એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે, એપ્લિકેશન ઓપન થશે. એમાં તમને અહીંયા ઉપર જ આ રીતે તમને બુસ્ટર બેચ લખેલું દેખાશે. બુસ્ટર બેચ પર ક્લિક કરશો એટલે આ રીતે ખુલશે. બહુ સિમ્પલ તમારી એકદમ પ્રોસેસ છે કે તમે જેવું બુસ્ટર બેચ કે તમારે જે પણ કોઈ બેચમાં જોઈન થવું તમે ક્લિક કરો એટલે નીચે બાય નાવનો ઓપ્શન આવશે. તમે જેવી રીતે એમેઝોન પર, ફ્લિપકાર્ટ પર કંઈ પણ વસ્તુ ખરીદો છો સેમ એવું છે. બાય નાવ પર તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને એક નેક્સ્ટ પેજ આવું ખુલશે. એમાં તમે કાર્ડથી પેમેન્ટ કરવા માંગો છો, યુપીઆઈ કરશો એટલે ગૂગલ પે, ફોન પે, જે પણ કરો, ગૂગલ પે સિલેક્ટ કરો એટલે ઓટોમેટિક તમારા ગૂગલ પેમાં મેસેજ આવશે. એટલે મતલબ ગૂગલ પે તમને ઓટોમેટિક ખુલશે અને જે પણ કોર્સની પ્રાઇસ છે એ ઓટોમેટિક તમારે જસ્ટ ખાલી ત્યાં પે બટન પર ક્લિક કરો. તમે જેવું પે કરશો એટલે આખી જ એપ્લિકેશન કોર્સ તમારા માટે ચાલુ. બધી જ વસ્તુ તમે એમાં એક્સેસ કરી શકશો, જોઈ શકશો. કદાચ કોઈક વિદ્યાર્થીને એવું છે કે સર મારે ઘરે જોવાનું બીજા મમ્મીના કે બીજા ફોનમાં છે, પેમેન્ટ પપ્પાના કે કાકાના કે મોટા કોઈક ભાઈમાંથી કરવું છે, તો એવું પોસિબલ છે? યસ. તો તમારે અહીંયા જે પણ 4 ઓપ્શન ખુલે એમાં તમારે યુપીઆઈ આઈડી સિલેક્ટ કરવાનું. યુપીઆઈ આઈડી સિલેક્ટ કરશો એટલે આવું ખુલશે. યુપીઆઈ આઈડી તમારે શું કરવાનું? પપ્પા, ભાઈ, કાકા જે પણ કોઈ યુપીઆઈ આઈડી છે એ કોપી કરી, એટલે કે એ યુપીઆઈ આઈડી તમે યાદ રાખી અને અહીંયા તમારે લખવાનો છે. યુપીઆઈ આઈડી લખશો, તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક પપ્પા, ભાઈનો જે પણ મોબાઈલ છે એમાં ફોન પે, ગૂગલ પે જે પણ કંઈ છે એમાં મેસેજ તરત ઓટોમેટિક એ ખુલશે અને ત્યાં તમે પે આપશો એટલે તમારા આ મોબાઈલમાં એપ્લિકેશન ચાલુ થઈ જશે. છતાં પણ હવે પણ કદાચ કોઈના બુસ્ટર બેચ માટે કોઈ પણ નાના મોટા બીજા કોઈ પ્રશ્નો આમ તો નહીં જ હોય, છતાં પણ હોય તો તમે આ નંબર પર કોલ કરજો અથવા વોટ્સઅપ મેસેજ છોડજો. બરાબર, કોલ આટલા બધા કોલ આવતા હોય છે, એમાંથી કદાચ રિસીવ ના થઈ શકે તો વોટ્સઅપ મેસેજ કરજો. તમને ચોક્કસ તમને બને એટલો વહેલો તમને રિપ્લાય આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીશું. સોરી કદાચ રિપ્લાય આપવામાં મોડું થાય તો, કેમ કે અત્યારે ઓલરેડી આ વિડીયો બનાવવા પાછળનું મેઇન કારણ જ એવું છે ભાઈ કે ઓલરેડી કદાચ અમારી પાસે વોટ્સઅપમાં મિનિમમ જ્યાં સુધી માનું ત્યાં સુધી 100 તો જણાની ઇન્ક્વાયરી છે. કંઈક નાના મોટા પ્રશ્નો હોય, રાઈટ, કદાચ મમ્મીને કંઈક પૂછવું છે, પપ્પાને કંઈક પૂછવું છે, એવા નાના મોટા પ્રશ્નો છે, પણ અમે વોટ્સઅપ પર દરેક વ્યક્તિને આ કોર્સમાં શું છે અને કેવી રીતે તમે જોઈન થઈ શકો છો ઓલરેડી એકવાર સમજાવેલું છે. છતાં પણ બીજી વાર અમે એમને સમજાવી શકીએ એના માટે સ્પેશિયલ આ બીજી વાર માટે પણ અમે વિડીયો રેકોર્ડ કરેલો છે. બસ છોકરાઓ જલ્દી ફટાફટ તમે જોઈન થઈ જાઓ. રોજના 10 રૂપિયા નહીં નડે, ક્યાંય ખબર પણ નહીં પડે કે 10 રૂપિયા ક્યાંય રોજના વપરાઈ જાય છે. 1000 રૂપિયામાં તમારું કેમિસ્ટ્રી જબરજસ્ત ના થાય તો તમે મને કહેજો. 100% નહીં, 1000% તમારા પૈસા વસૂલ થવાના છે. જે સમજી ગયા એ બધા જોઈન થવા માંડ્યા છે અને જેને ભગવાન અમુક સમય એવી બુદ્ધિ આપે કે આ બધી વાતો છે, આ બધું ખાલી છે, હંબક છે, કદાચ હવે આવા કોર્સ લઈએ શું થાય, તો કદાચ એ વખતે આ વર્ષે તમારું નસીબ એવું છે તો હવે તો કે ને કોઈ પણ વ્યક્તિને જઈને કદાચ ભગવાન કહે છે કે હું પણ ઘણીવાર વ્યક્તિને જઈને સમજાવી શકતો નથી, એમ કદાચ એ વખતે તમને એવા વિચાર આવ્યા, તમારા માતા પિતાને એવા વિચાર આવ્યા કે આવું કંઈ કરવું નથી, તો ઓબ્વિયસ છે એવું પણ નથી કે 100% તમે એમાં જોઈન્ટ થાવ તો તમારા
માર્ક્સ આમાં જોઈન્ટ થાવ તો જ વધે. તમારા પોતાનામાં કેપેસિટી હોય તો કદાચ તમે પોતાની રીતે પણ આટલા બધા વિદ્યાર્થીઓ માર્ક્સ લાવે જ છે. પણ હવે 2 મહિનામાં પોતાની રીતે કદાચ અખતરા કરવા જઈએ અને ક્યાંક પ્રોબ્લેમ થાય એના કરતાં તમે કોઈક સારા ટીચર સાથે જોઈન્ટ થઈ ગયા હોય તો તમારું ઘણું સારું થઈ શકે. અને તમે યુટ્યુબ પર ભણો છો અને એમાં પણ તમને આટલી જબરજસ્ત મજા આવે છે તો ઓબ્વિયસ છે કે જેમાં તમે લાઈવ મારી સાથે ઓડિયો વિડીયોમાં ભણો અને સ્પેશિયલ આપણે રોજ લાઈવ સેશન આ રીતે ભણતા હોઈશું તો એમાં કેટલી મજા આવશે, રાઈટ? તો બસ તમારા બધાની બૂસ્ટર બેચમાં રાહ જોઈ રહ્યું, તો જલ્દી ફટાફટ બધા બૂસ્ટર બેચમાં જોઈન થઈ જાઓ અને આપણે ધમાકેદાર બોર્ડ અને ગુજસેટની તૈયારી ચાલુ કરી દઈએ. બરાબર છે? તો બસ તમારી બધાની હું રાહ જોઈશ. ત્યાં સુધી બધાને આવજો, ટાટા, બાય બાય, જય સ્વામિનારાયણ.